તો મિત્રો અત્યારે આપણે જે હવાના બ્લોગમાં કન્ટિન્યુ આપણે કહેતા હતા કે એક તમારી વસ્તુ આપણે લેવા જવાના છીએ, તો એ વસ્તુ આપણે લેવા અત્યારે નીકળી ગયા છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો અને જો નવો હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો, જેથી બનીને અમારા આવનારા નવા બ્લોગ અને વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને તમારે આ બ્લોગમાં જોવાનું છે કે અમે શું લેવા જઈએ છીએ. વસ્તુ એવી છે કે તમે જોઈને રાજી થઈ જાઓ કે નહીં આ વસ્તુ બેસ્ટ છે, આ વસ્તુ કર્યા જેવી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. હવે આપણે નીકળી ગયા છે, હવે થોડુંક 5 કિલોમીટર જેવું બાકી છે, ત્યાં જઈને તમને બતાડવી કે વસ્તુ હું લેવા ગયા છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો હું અને અમારો ભાણો બે વસ્તુ લેવા ભાઈ જવાનું છે. હું લેવા જઈશ આપણે જાય પછી ખબર પડે હું લેવી. તો હવે આપણે યુટ્યુબ ફેમિલી બ્લોગમાં બન્યું રહેવું પડશે ને. તો હવે હાલો નીકળવી. હાલો વાર ખોટી આપણે લગાડવી નથી, ફટાફટ તમને દેખાડી દેવી કે હું વસ્તુ આપણે લેવા જવાની છે. અત્યાર સુધીમાં સવારના આપણે બ્લોગ કન્ટિન્યુ બન્યા રહ્યા છો તમે અમારા બ્લોગમાં, અને લેવા જવાનું છે એ વસ્તુ ટૂંક જ સમયમાં તમને દેખાડી દઉં. એટલે કે હમણાં હાલો જઈને તરત બતાડવી. આપણે દામનગર જઈ રહ્યા છીએ, જે ઢસાની આગળ આવેલું છે દામનગર. તો ચાલો ત્યાં જઈને આપણે મળવી. 1 વર્ષ પછી આ વસ્તુ લેવા જવાનો અમારી પાસે સમય આવ્યો છે કે નહીં ભાઈ? સમય આવ્યો વર્ષ પછી ઠેઠ 1 વર્ષ અમારું ઉઈ ગયું, અને આ વસ્તુ અમને આજ અમે લેવા જાવી છીએ. ગયા વર્ષે લઈ આવ્યા હતા અને આ વર્ષે પણ લેવા જાવી છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને. તો આપણે ફાઇનલી જે કહેતા હતા 1 વર્ષ પછી આપણે લેવાનું એ આવવા છે, જે ગણપતિ બાપા છે. પસંદ કરવી કયા આપણે ગણપતિ બાપા લેવા. તો મિત્રો આપણે ફાઇનલી જે 1 વર્ષની વાત તમને કહેતા કે વસ્તુ આપણે લેવા જવાની છે, તો એ આપણે વસ્તુ જોવો. આ વસ્તુ છે, આ ગણપત દાદા જે બતાવી રહ્યા છે તમને, જે જોઈ રહ્યા છો, જે આ આપણે ગુલાબી ધોતીવાળા રહ્યા, આ ગણપત દાદા આપણે લઈ જવાના છે. તો મિત્રો ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે હું નવીનમાં છે, હું નવીનમાં છે. 1 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, અને જે રાહ જોઈ રહ્યા હતા એ તમને અત્યારે અમે દેખાડ્યું કે ભાદરવા મહિનાની જે શોધ છે અને ગણપત દાદાને આપણે બેસાડવાનો તહેવાર છે. તો આપણે અત્યારે ગણપત દાદાને લઈને ઘરે જઈ રહ્યા છીએ, અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, જેથી કરીને આવા વિડીયો આવ્યા કરે. ડમ્ફર સામું આવી ગયું છે, સીધું મોરો એ પરાયણે હો કરીને ચડે છીએ. આપણે જેવી રીતના વાત કર્યા હતા કે ગણપત દાદાને જેમ આપણે જાનમાં ઉતારો જેમ વરાજાને આપે, એવી જ રીતના આપણે ગણપત દાદાને અત્યારે લઈ જાય એક જગ્યાએ ઉતારો આપવાનો છે. અને ઉતારો આપ્યા બાદ જે કાલ કે ચોથ ભાદરવા મહિનાની, તો ત્યારે આપણે ગણપત દાદાને વાસ્તે ગાસ્તે હામૈયા કરીને આપણે એનું સ્નાન ગ્રહણ કરવાનું છે ગણપત દાદાને. તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણે જે ભાદરવાની સોચ એટલે કે ગણપત દાદાનું સ્થાપન, જ્યાં અત્યારે તો આપણે ઉતારો આપ્યો હતો અને ગણપત દાદાનું સ્થાપન કરેલું છે, અને ત્યાં આપણે લઈ જઈ રહ્યા છીએ. તો અત્યારે ગણપત દાદાને ચાંદલો બાંડલો થઈ ગયો છે જુઓ, અને અમારે ચાંદલો થઈ રહ્યો છે. હાલો તો હવે આપણે આગળ ગણપત દાદાને કેવી રીતના બેહારવાના છે અને કેવું શણગારેલું છે, તો આપણે હવે ત્યાંનું બધું જોવાનું છે. અને કન્ટિન્યુ આ બ્લોક કાલનો ચાલુ છે, એટલે 2 દિવસનો આયરે ભેગું હોય છે. હાલો બેન. આવીએ બે ફોટામાં બધા છોકરા આવે.
તો મિત્રો તમે જેવી રીતના જોયું આપણે ગણપત દાદાને બેહાડી દીધા છે અને આવી રીતના કંઈક છે જોવો.